હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખાવામાં એકદમ સોફ્ટ અને સાથે ક્રિસ્પી એવી ઉત્તરાયણ સ્પેશિયલ 2 પ્રકારની ચીક્કી. અને પહેલી જ વારમાં તમારી ચીક્કી એકદમ પરફેક્ટ બને એના માટે અમુક ટિપ્સ અને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું. તો રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરી દેજો. તો ચાલો આપણે ચીક્કી બનાવવાનું ચાલુ કરીએ. તો પહેલાં આપણે સિંગની ચીક્કી બનાવીશું. એના માટે મેં અહીંયા 1 કપ જેટલા શીંગના દાણા લઈ લીધા છે. તો હવે આપણે પહેલાં શીંગના દાણાને શેકી લઈશું. તો શીંગના દાણા શેકવા માટે અહીંયા મેં એક જાડા તળિયાવાળું વાસણ લઈ લીધું છે. તો હવે આ દાણાને આપણે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર શેકવાના છે. તો ફ્રેન્ડ્સ, મીડિયમ ગેસની ફ્લેમ પર 5 જ મિનિટમાં આપણા દાણા શેકાઈને રેડી થઈ ગયા છે. આપણે તેને આ રીતે એકવાર ચેક કરી લઈશું. દાણા શેકાઈને રેડી થઈ ગયા છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દાણાને આપણે એક ડીશમાં કાઢીને તેને ઠંડા થવા દઈશું. અને દાણા ઠંડા થાય ત્યાર પછી તેમાંથી ફોતરા કાઢી લઈશું. તો મેં બધા જ શીંગના દાણામાંથી આ રીતે ફોતરાનો ભાગ અલગ કરી લીધો છે. અને શીંગના દાણાને એક વાટકીની મદદથી હળવા હાથે પ્રેસ કરતા જઈને આ રીતે 2 ભાગ કરી લીધા છે. તો હવે ચીક્કી બનાવવા માટે આપણે ગોળનો પાયો લેવાનો છે. એના માટે મેં 1 કપ જેટલો ગોળ લઈ લીધો છે. આ મેં કોલ્હાપુરી ગોળ લીધેલો છે. તમારી પાસે જે ગોળ હોય તેમાંથી તમે બનાવી શકો છો. અને અહીંયા મેં 1 કપ શીંગના દાણા સામે 1 કપ જેટલો ગોળ લીધેલો છે. તો છે ને એકદમ સહેલું માપ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે કોઈ નોનસ્ટિક પેન કે આ રીતે કોઈ જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે. અને તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. અને ફ્રેન્ડ્સ, અહીંયા ઘી એડ કરવાથી શું થશે કે આપણી ચીક્કીમાં શાઇનિંગ પણ એકદમ મસ્ત આવે છે અને તે ચોંટતી પણ નથી. ફ્રેન્ડ્સ, આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જેના પર ચીક્કી વણવાના હોય આપણે ઘીથી ગ્રીસ કરીને પહેલેથી જ રેડી રાખવાનું. કારણ કે ગોળનો પાયો લીધા પછી આપણે આગળની પ્રોસેસ એકદમ ઝડપથી કરવાની છે. અત્યારે હું આ ચીક્કીને સ્ટીલની આ રીતની ડીશ ઉપર વણી રહી છું, એટલે મેં તેને પહેલેથી જ ઘીથી ગ્રીસ કરીને રેડી કરેલી છે. તો હવે અહીંયા આપણે આ ગોળનો પાયો લેવા માટે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું. અને ફ્રેન્ડ્સ, મેં આ ગોળને ઝીણો કટ કરીને લીધો છે, એટલે મેલ્ટ થતાં વધારે સમય નહીં લાગે. તો જુઓ ફ્રેન્ડ્સ, મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 જ મિનિટમાં આપણો ગોળ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે. તો હવે આપણે હાઈ ગેસની ફ્લેમ પર ગોળનો થોડો કલર ચેન્જ થાય અને તેમાં બબલ આવવા લાગે ત્યાં સુધી તેને કૂક કરીશું. તો હવે આપણા ગોળના પાયાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને તેમાં હલકા બબલ્સ પણ આવવા લાગ્યા છે. તો આપણે તેને પાણીમાં આ રીતે થોડો ચેક કરી લઈશું. આપણે તેને આ રીતે જોઈએ તો તે હજુ તે ખેંચાય છે, એટલે થોડી વાર માટે હજી આપણે તેને રહેવા દઈશું. તો હવે આપણે આ ચીક્કીને એકદમ સોફ્ટ બનાવવા માટે 1 ચમચી જેટલા ખાવાના સોડા એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણો ગોળનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તો ફરીથી આપણે તેને એકવાર આ રીતે પાણીમાં એડ કરીને ચેક કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે ગોળનો પાયો એકદમ સરસ રીતે કાચની જેમ તૂટી જાય છે. તો હવે આપણે તેમાં શીંગના દાણા એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા આપણે આ પ્રોસેસ એકદમ ઝડપથી કરવાની છે. તો હવે અહીંયા આપણા શીંગના દાણા ગોળના પાયા સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે નીચે ઉતારી લઈશું અને ઘીથી ગ્રીસ કરેલી ડીશ ઉપર લઈ લઈશું. હવે ફ્રેન્ડ્સ, એક વાટકીને આ રીતે ઘીથી ગ્રીસ કરીને તેને પ્રેસ કરીને આપણે આ રીતે ફેલાવી લઈશું. ત્યાર પછી આપણે વેલણને પણ થોડું ઘી લગાવીને ચીક્કીને આપણે વણી લઈશું. તમારે જેટલી પતલી જોઈએ એ રીતે વણી લેવાની. આ રીતે તેને સેટ કરતા જશું. તો ફ્રેન્ડ્સ, આપણી ચીક્કી વણાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે તેમાં કટ લગાવી લઈશું. આપણે થોડી ગરમ હોય ત્યારે જ તેમાં કટ લગાવી લેવાના. ફ્રેન્ડ્સ, અત્યારે હું પિઝા કટરથી આ રીતે કટ કરી રહી છું. તમે ચપ્પુની મદદથી પણ કરી શકો છો. તમારે આ ચીક્કીને જેવડા પીસમાં કટ કરવા હોય તે રીતે તમે કરી શકો છો.
ફ્રેન્ડ્સ, અહીંયા જો તમે આ બધી જ ટ્રીક ફોલો કરીને ચીક્કી બનાવશો ને તો તમારી ચીક્કી પણ એકદમ પરફેક્ટ બનીને રેડી થશે. તો અહીંયા મેં ચીક્કીને કટ કરી લીધી છે. હવે આપણે તેને એકદમ ઠંડી થવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણી ચીક્કી ઠંડી થઈ ગઈ છે અને મેં તેને આ રીતે અલગ પીસ પણ કરી લીધા છે. હું તમને એક તોડીને પણ બતાવીશ આ રીતે. તો ફ્રેન્ડ્સ, આપણી ચીક્કી એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ છે. તો હવે આપણે આગળની રેસીપી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે બનાવીશું ખાવામાં એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી તલની ચીક્કી. એકદમ પાપડ જેવી બનીને રેડી થશે આપણી આ ચીક્કી. તો એના માટે મેં 1 કપ જેટલા સફેદ તલ લઈ લીધા છે. તમે આ ચીક્કીને સફેદ તલમાંથી અથવા તો કાળા તલમાંથી પણ બનાવી શકો છો. તો પહેલાં આપણે આ તલને શેકી લેવાના છે. અને તલ શેકવા માટે અહીંયા મેં એક જાડા તળિયાવાળું વાસણ લઈ લીધું છે. અને આપણે આ તલને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર જ શેકવાના છે. આપણે આ તલનો કલર બિલકુલ ચેન્જ નથી થવા દેવાનો. એ સતત હલાવતા રહેવાનું છે. તો અહીંયા આપણા તલ 4 થી 5 જ મિનિટમાં સરસ એવા ફૂટવા લાગ્યા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે આપણા તલ સરસ એવા શેકાઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તલને આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો હવે અહીંયા તલની ચીક્કી બનાવવા માટે મેં 1 કપ જેટલો ગોળ લઈ લીધો છે. અહીંયા ચીક્કી બનાવવા માટે મેં કોલ્હાપુરી ગોળ લીધેલો છે. તમારી પાસે જે ગોળ હોય તેમાંથી તમે બનાવી શકો છો. અને 1 કપ તલ સામે આપણે 1 કપ જેટલો ગોળ લેવાનો છે. આ એકદમ પરફેક્ટ માપ છે. તો હવે આપણે ગોળનો પાયો લઈ લઈશું. તો હવે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે અને તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે. ત્યાર પછી તેમાં 1 કપ જેટલો ગોળ એડ કરી દેવાનો છે. ફ્રેન્ડ્સ, અહીંયા મેં ગોળને ઝીણો કટ કરીને લીધો છે. તો ગોળનો પાયો આવવામાં બિલકુલ સમય નહીં લાગે. હવે અત્યારે હું ગેસની ફ્લેમ થોડી હાઈ રાખીશ. આપણો ગોળ થોડો મેલ્ટ થાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે. ફ્રેન્ડ્સ, જો આપણે આ ગોળના પાયાને એકદમ લો ગેસની ફ્લેમ પર રેડી કરીશું ને તો 7 થી 8 મિનિટ લાગશે આપણે. તો અહીંયા આપણો ગોળ 3 થી 4 જ મિનિટમાં એકદમ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દઈશું અને ગોળનો કલર થોડો ડાર્ક થાય અને તેમાં બબલ્સ આવવા લાગે ત્યાં સુધી તેને થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, ગોળનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે તેને એકવાર આ રીતે પાણીમાં ચેક કરી લઈશું. તો આપણો ગોળ એકદમ આસાનીથી તૂટી જાય છે. તો આપણે તેમાં તલ એડ કરી દઈશું. હવે અહીંયા આપણે આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની છે. તલને એકદમ સારી રીતે મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો આપણે ગોળ સાથે તલને એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે તેને નીચે ઉતારી લઈશું અને ઘીથી સારી રીતે ગ્રીસ કરેલી ડીશ ઉપર તેને લઈ લઈશું, જે મેં પહેલેથી જ રેડી કરીને રાખી હતી. હવે આ રીતે બધા જ તલને આપણે ચમચામાંથી કાઢી લઈશું. હવે આપણે એક વાટકીને ઘીથી ગ્રીસ કરીને આ રીતે પ્રેસ કરી લેવાની છે. હાથેથી થોડો આ રીતે શેપ આપતા જવાનો છે. ફ્રેન્ડ્સ, અત્યારે હું આ ચીક્કીને સ્ટીલની ડીશ ઉપર વણી રહી છું. તમે પ્લેટફોર્મ પર ઘી લગાવીને તેના પર પણ વણી શકો છો. હવે આપણે વેલણને આ રીતે ઘી લગાવીને ત્યાર પછી તેને વણી લેવાની છે. અને આપણે આ બધી જ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની છે. ફ્રેન્ડ્સ, તમે જે આ રીતની પ્લાસ્ટિકની શીટ આવે તેના ઉપર પણ આ રીતે રાખીને આ રીતે વણી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણી ચીક્કી વણીને રેડી થઈ ગઈ છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણી ચીક્કી એકદમ પતલી પાપડ જેવી બનીને રેડી થઈ છે. હવે આપણે તેમાં કટ લગાવી લઈશું. અહીંયા હું આ ચીક્કીને પિઝા કટરથી કટ કરી રહી છું. તમે ચપ્પુથી પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ મારી આ ટ્રીક ફોલો કરીને એકવાર ચીક્કી જરૂરથી ટ્રાય કરજો અને મને ફીડબેક જરૂરથી આપજો. તો ફ્રેન્ડ્સ, આપણે બધી જ ચીક્કીને આ રીતે કટ કરી લીધા છે. તમે જોઈ શકો છો. હું તમને એક તોડીને પણ બતાવું. એટલી ક્રિસ્પી બની છે આપણી આ ચીક્કી. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી એકદમ પતલી પાપડ જેવી અને ક્રિસ્પી તલની ચીક્કી.
તો ફ્રેન્ડ્સ, ખાવામાં એકદમ સોફ્ટ અને સાથે ક્રિસ્પી એવી ઉત્તરાયણ સ્પેશિયલ સિંગ અને તલની ચીક્કી. અને ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસિપી સાથે.